તો આપણે પહેલા રિવિઝન કરી લઈએ. તો ભારતમાં આપણે વાત કરી હતી કે રાજકીય સંસ્થાઓ છે એ પહેલેથી બે જોવા મળે છે, સભા અને સમિતિ. અને એ આપણે જોયું હતું વેદમાં, મહાકાવ્યોમાં, બૌદ્ધ ગ્રંથોમાં, આ બધામાંથી આપણને માહિતી પ્રાપ્ત થઈ હતી. ઋગ્વેદ કાળની વાત કરો કે વેદ કાળની આપણે વાત કરીએ તો એ સમયે કબીલાઈ શાસન વ્યવસ્થા હતી કે જેમાં રાજન્ય એ વડા તરીકે નીમવામાં આવતા હતા. સભા સમિતિ સંસ્થાઓ હતી અને એને વિશ કહેવામાં આવતો હતો સમુદાયને. આ સંસ્થા અને આ વ્યવસ્થા આપણે જોઈ વૈદિક કાળમાં. વૈદિક કાળનું સમજાય. હવે અનુવૈદિક કાળમાં શું? અનુવૈદિક કાળ એટલે કે વૈદિક કાળ પછી, એ પછીના સમયમાં જે રાજ્ય વ્યવસ્થા હતી એના વિશે આપણે વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ હતી, બરાબર, જેને જનપદ કહેવામાં આવતું, માણસના વસવાટનું એક સ્થાન કે ક્ષેત્ર, બરાબર, રાજ્યના અર્થમાં એ સમયે વપરાતું. અને વૈદિક કાળ ઋગ્વેદકાલીન જે કબીલાઈ શાસન વ્યવસ્થા હતી એનાથી બહુ અલગ હતું. એ જ પ્રમાણે પછી આપણે આગળ વધ્યા તો 6ઠ્ઠી સદીમાં. પહેલા હતું ઈસવીસન પૂર્વે 1000મી સદી, હવે આવી ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી. એની આસપાસમાં છે ભારતમાં 16 જેટલા મહાજનપદો હતા, મોટા જનપદો, મોટા પ્રમાણમાં રાજ્યના પ્રમાણમાં, જેમાં બે પ્રકારની શાસન વ્યવસ્થા હતી, રાજાશાહી અને ગણરાજ્યો. મુખ્યત્વે આપણે જોયા હતા અંગ, વજ્જી, મલ્લ, કાશી, મગધ, કૌશલ, વત્સ, ચેદી, પાંચાલ, ગાંધાર, બરાબર. આ બધા અમુક જે મુખ્ય મહાજનપદો હતા 16, એના વિશે આપણે માહિતી મેળવી હતી. એની રાજધાની અને અત્યારે કયા સ્થળે આવેલું છે એ પણ આપણે જોયું હતું, બરાબર. મત્સ્ય છે, ગાંધાર છે, કંબોજ છે. અને આ જે 16 મહાજનપદો છે એનો આપણને લેખિતમાં ક્યાં જોવા મળે છે કે ઉલ્લેખ લેખિતમાં? તો કે પાલી ભાષામાં લખાયેલો ગ્રંથ અંગુત્તર નિકાય, એમાં એવો ઉલ્લેખ છે કે અનુવૈદિક કાળમાં એટલે કે વેદ કાળની પછીના સમયમાં 16 જેટલા મહાજનપદો હતા. એટલા માટે મહત્વપૂર્ણ છે. પછી આપણે નકશાની અંદર પણ જોયું હતું કે કયા જનપદો છે, મહાજનપદો છે, બરાબર. આપણને સારી રીતે અભ્યાસ કરેલો હતો નકશાનો. અત્યારે હવે આપણે આગળ વધીએ. રાજાશાહી શાસન વ્યવસ્થા. રાજાશાહી રાજ્ય વ્યવસ્થાની આપણે વાત કરી હતી કે જેમાં રાજા મુખ્ય હતા અને આખું જે રાજ્યતંત્ર હતું એ રાજાને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતું હતું. મગધ, કૌશલ, વત્સ અને અવંતી છે એની વચ્ચે વિશેષ સ્પર્ધા હતી સૌથી શક્તિશાળી રાજ્ય બનવાની, જેમાં આખરે મગધ છે એ સૌથી શક્તિશાળી બનેલું. અને કયા કારણોથી બનેલું? તો કે એમાં મુખ્યત્વે 3 શક્તિશાળી વંશોએ શાસન કર્યું, જે બુદ્ધના સમયમાં છે આ વંશો હતા. હર્યક વંશ, નાગ વંશ અને નંદ વંશ, બરાબર. જેમાં હર્યક વંશનો રાજા જે છે એ સ્થાપક હતો બિંબિસાર. રાજગૃહ ગિરિવ્રજ એની રાજધાની કરી હતી, જે ગંગા સોણ નદીના કિનારે વચ્ચે, બરાબર. અને એની પછી અજાતશત્રુ જે આવેલો એણે એની રાજધાનીને પટના ફેરવી પાટલીપુત્ર. વજીસંઘ સાથે યુદ્ધ કરીને લીછવીઓને છે એ આ અજાતશત્રુએ હરાવ્યા હતા. ત્યાર પછી નાગવંશમાં છે એ શિશુનાગ નામનો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો રાજા હતો. અને નંદ વંશની આપણે વાત કરી તો એનો સ્થાપક મહાપદ્મનંદ હતો, જે સૌથી પહેલો રાજ્ય નિર્માતા ગણાય છે, સામ્રાજ્યનું નિર્માણ કરનારો પ્રથમ રાજા હતો. સૌથી શક્તિશાળી રાજ્ય છે એ મગધ એના સમયમાં જ બન્યું. અને સિકંદરે જ્યારે ભારત પર આક્રમણ કર્યું ત્યારે નંદવંશના જ ધનનંદ નામનો જે રાજા હતો એ શાસન કરતો હતો. ત્યાર પછી આપણે ગણરાજ્યની વાત કરીએ તો ગણરાજ્યના લોકો છે એ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ચૂંટણી વડે એના શાસકને ચૂંટતા હતા, બરાબર. અને ગણ નામનો જે અર્થ છે એ થાય છે સમૂહ અથવા તો જૂથ, બરાબર. ગ્રુપ માટે ગણ એવો શબ્દ વપરાય. એ વિશે આપણે ખ્યાલ મેળવ્યો હતો. ગણરાજ્યમાં વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો હતા, મિથિલના વિદેહ હતા, કુશીનારાના મલ્લો છે. આ બધા એના ઉદાહરણો છે. અને જેટલા પણ સભ્યો આ સભાની અંદર હતા રાજ્ય વ્યવસ્થામાં, એને રાજાનો દરજ્જો આપવામાં આવતો હતો, બરાબર. સંગઠન, સભા એ સંઘ કહેવાતું. અને એ પછી આપણે વૈશાલી વજ્જી રાજ્ય વિશે માહિતી મેળવી હતી કે લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય અને મલ્લ, આવા 8 કે 9 જાતિના લોકોએ છે પોતાનું સંરક્ષણ કરવા માટે આવું સંઘરાજ્ય બનાવ્યું, જેને વજ્જી સંઘ નામ આપવામાં આવ્યું. અને લીછવીઓનું પાટનગર વૈશાલી મુખ્ય સ્થળ હતું, બરાબર. ગણરાજ્ય હતું અને રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું હતું, ગણતંત્ર કહેવામાં આવતું હતું. આ બધા જે કામકાજ, જે કંઈ પણ ચર્ચા વિચારણા થતી એ સભાની અંદર બહુમત કે સર્વાનુમતે છે નિર્ણયો લેવાતા. અને જ્યાં આ સભા ભરાતી એ જગ્યાને સંથાગાર કહેવામાં આવતું, એ યાદ રાખજો, નગર ભવન, બરાબર. અને એમાં જે સભ્યો હતા એ સભ્ય તરીકે વૃદ્ધ અને યુવાનો બંનેની પસંદગી થતી હતી. રાજ્ય વહીવટ છે એ જે કંઈ પણ રાજ્યનો વહીવટ થાય અને એમાં જે પ્રમુખની પસંદગી થાય એ ચૂંટણી કરીને કરવામાં આવતી હતી, બરાબર. નિર્ણયો લેવા માટે છે એ
કેવા કેવા વિષયો પર ચર્ચા થતી, તો વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ, બરાબર. અને દરેક સભ્ય છે અમુક સમય સુધી જ પોતાનો નિયત સમય સુધી સભ્યપદ ભોગવતો. અને ત્યાર પછી આપણે વાત કરીએ હતી ગણરાજ્યનું સમાજ જીવન, રાજ્ય વ્યવસ્થા. તો પુરાતત્વ શાસ્ત્રીઓએ જે કંઈ પણ સંશોધન જે કંઈ પણ કર્યા, એના પછી એમને ખ્યાલ આવ્યો કે આ લોકો સાદા ઘરોની અંદર રહેતા હતા, પશુપાલન સાથે સંકળાયેલા હતા. ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ આવા પાકો છે એ સમયે ઉગાવતા હતા. માટીનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા હતા વાસણો બનાવવા માટે, કેમ કે પુરાતત્વ શાસ્ત્રીઓને આવા અમુક સ્થળોએથી ઘણા બધા માટીના વાસણોના અવશેષો મળી આવ્યા છે. અને માત્ર માટીના વાસણો જ નહીં, પણ એના પર ચિત્રકામ પણ કરવામાં આવતું. એ સમયે ભૂખરા રંગના ચિત્રિત વાસણો જે હતા એ સમયે આપણને મળી આવ્યા છે, જેને ઘૂસર પાત્ર એવું કહેવામાં આવતું. એનો સ્પેશિયલ શબ્દ હતો. ત્યાંથી આપણે આગળ વધવાનું હતું. બાજુમાં તમને ચિત્રિત ઘૂસર પાત્રનો ફોટો પણ આપેલો છે. સરસ મજાનું માટીકામ અને એના પર ચિત્રકામ કરેલું જોવા મળે છે આપણને. આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યને સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો હતો. પોતાનું રાજ્ય જે છે, પોતાનું સામ્રાજ્ય છે, એને સાચવી રાખવા માટે, જાળવી રાખવા માટે, એના સંરક્ષણ માટે જેટલા પણ ઉપાયો થઈ શકે એટલા કરતો. એની માટે એમણે શું કર્યું તો કે આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા. કિલ્લા બાંધી દેતા ફરતે, મોટી મોટી દિવાલો, મજબૂત અને ઊંચી. આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા હતા. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ તો આપણે પહેલા જ જોયું, બરાબર. હડપ્પા જે કંઈ પણ નગર હતું અને સિંધુ ખીણની જે સંસ્કૃતિ હતી એમાં સૌથી વધારે જો કોઈ મકાન બનાવવા માટે વસ્તુ વપરાતી તો એ હતી ઈંટ. તો પુષ્કળ પ્રમાણમાં પથ્થર ઈંટનો ઉપયોગ થતો કિલ્લાઓ બનાવવા. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાની ગણાય છે, એટલે કે સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. હવે જે ગણરાજ્યો હતા અને રાજાશાહીના રાજ્યો હતા, આ રાજ્યોના શાસકો, એના રાજાઓ છે એ પોતાના રાજ્યને સાચવવા માટે, બીજાના વિદેશી કે દેશી આક્રમણોથી બચાવવા માટે પોતાના રાજ્યની ફરતે પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરીને કિલ્લાઓ બંધાવતા. અને અમુક રાજાઓ એવા હતા કે જે પોતાનું શક્તિનું, પોતાની સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે શું કરતા તો કે રાજ્યની ફરતે વિશાળ એટલે બહુ જ જાડી, ઊંચી અને ભવ્ય દિવાલો, જે આપણને જોવાની એક આશ્ચર્યજનક રીતે આપણે કહી શકાય કે એવી દિવાલો બનાવતા કે જે એ સમયે બનાવી તો અશક્ય જ છે. એવી વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવડાવતા હતા. પ્રયાગરાજમાંથી આપણને જે ઈંટોની દિવાલ મળી છે એ 2500 વર્ષ પહેલાની જણાય છે. અને સંભવતઃ એ સમયે છે એ ઊંચી દિવાલોવાળા કિલ્લાઓ જ એ સમયે એ જગ્યા ઉપર બાંધવામાં આવતા હશે. ક્યાંથી આપણને મળ્યા અવશેષો? પ્રયાગરાજ પાસેથી. ઈંટોની જે કિલ્લાની દિવાલ હતી એ પ્રયાગરાજ, અલ્હાબાદમાં જે આપણને જોવા મળે છે, એ બાજુમાં તમને ચિત્ર આપેલું છે, અલ્હાબાદ, બરાબર, જેનું નામ હમણાં જ આપણે ફેરવીને પ્રયાગરાજ કરવામાં આવેલું છે. આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો. હવે ચાલો, ઈંટો તો બનાવી છે, દિવાલો બનાવી છે, વિશાળ બનાવી છે, ભવ્ય બનાવી છે, પણ એના પૈસા ક્યાંથી આવશે? એ પાછા પ્રજા પાસેથી જ લેવાના હોય. શેના સ્વરૂપે? કર સ્વરૂપે. તો આવી વિશાળ સેના બનાવવા માટે, સંરક્ષણ કરવા માટે, મજબૂત કિલ્લાઓ બનાવવા માટે લોકો પાસેથી કર લેવામાં આવતો. કેવી રીતે કર લેતા? તો કે ખેતીના પાક પરનો 6ઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા હતા. જો આપણે ખેડૂતોની વાત કરીએ તો પોતાનું જે કંઈ પણ ખેતર હોય એમાં જે ખેતીમાં જે કંઈ પણ ઉપજ થાય એ ભાગ, એ ઉપજનો, એ પાકનો 6ઠ્ઠો ભાગ છે એ ખેડૂતો રાજકોષમાં આપી દેતા, રાજ્યમાં આપી દેતા હતા. કારીગર વર્ગ માસમાં 1 દિવસ રાજ્યને કામ કરી આપતો ફ્રીમાં. જે કારીગરો હતા એ આખા મહિનાની અંદર 1 દિવસ એવો નક્કી કરે કે એ દિવસે છે રાજ્યને ફ્રીમાં કામ કરી દે. દર મહિને આવું એક વખત તો કરવાનું છે. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા હતા. વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા, બરાબર. તો જો અલગ અલગ લોકો, અલગ અલગ વ્યવસાયકારો છે એ પોતાની રીતે રાજ્યમાં કર આપતા. ખેડૂતો પોતાના પાકનો 6ઠ્ઠો ભાગ આપતા. કારીગરો 1 મહિનાની અંદર 1 દિવસ ફ્રીમાં કામ કરી દેતા રાજ્યને. પશુપાલકો હતા એ કરના ભાગરૂપે પોતાના પશુઓ રાજ્યને આપતા.
વેપારીઓ છે એ પોતાનું જે કંઈ પણ સામાનનું ખરીદી કરે, વેચાણ કરે, એના ઉપર કર આપતા હતા. એના ઉપર નક્કી કરેલા નિયમો હોય એ રીતે કર આપતા. તો મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો. હા, તો સોરી, આ રીતે કરની જે કંઈ પણ પ્રક્રિયા હતી એ સમયે લાગતી. હાલમાં તો નહીં, પણ આપણે જોયું હતું કે છેલ્લા મધ્યકાલીન સમય પછીના પણ સમયમાં આ રીતે જ કર લેવામાં આવતો, કે પાકનો જે કંઈ પણ અથવા તો પોતાની જમીનનો કે ઉપજનો કે જે કંઈ પણ એને ફાયદો થતો હોય એનો 6ઠ્ઠો ભાગ છે એ રાજ્યમાં કર રૂપે આપી દેવામાં આવતો. બરાબર. પણ એ પછી જ્યારે વિદેશી આક્રમણો ભારત પર થયા, વિદેશી રાજ્યોએ પોતાના રાજ્યની સ્થાપના આપણા પર કરી, જેમ કે અંગ્રેજો છે, બ્રિટિશરો, પોર્ટુગીઝો છે, એ બધાએ પોતાની રીતે નવા કર વસૂલીના નિયમો દાખલ કર્યા. આગળ વધીએ આપણે. તો મહાજનપદોનો જે સમયગાળો હતો એ સમયમાં ખેતીમાં સુધારમાં શું થયું, તો કે ખેતર ખેડવામાં જે કંઈ પણ ઓજારોનો ઉપયોગ થતો એ હવે પથ્થરના બદલે લોખંડનો ઉપયોગ થતો. પહેલા છે લાકડાના કે પથ્થરના ઓજારોનો ઉપયોગ થતો હતો, પણ હવે લોખંડના ઓજારો હતા, એને કારણે ઝડપથી કામ થતું અને એટલા માટે ખેતકામમાં સુધારો આવ્યો. ખાસ આપણે જોવાનું હતું કે આ જે કાંઈ પણ પ્રક્રિયાઓ થઈ, આ જે કાંઈ પણ યોજનાઓ બની, જે કાંઈ પણ વ્યવસ્થાઓ બની, રાજ્ય વ્યવસ્થા ઊભી થઈ, આ બધી મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ આ બંનેના સમયગાળાની અંદર થયેલી છે. આ જનપદો ગણરાજ્યોમાં પગપાળા મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ વિચર્યા હતા, ફર્યા હતા. તો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આ બંનેના ધર્મગ્રંથોમાંથી ગણરાજ્યો વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ છે, જે ખાસ કરીને ગૌતમ બુદ્ધ એટલે કે બૌદ્ધ ધર્મના રચયિતા અને મહાવીર સ્વામી જે જૈન ધર્મના 24મા તીર્થંકર હતા, આ બંને આ ગણરાજ્યોની અંદર પગપાળા વિચર્યા એટલે કે પગપાળા ફર્યા હતા. દરેક સ્થળોએ પોતે ચાલીને ગયા હતા અને એમના ઉપરથી જે કાંઈ પણ ધર્મગ્રંથોની રચના થઈ એમાં આ ગણરાજ્યોની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો, તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહે છે. હવે ગૌતમ બુદ્ધની અસર છે એ આ રાજાઓ પર, આ ગણરાજ્યો પર, રાજાશાહીવાળા રાજ્યો ઉપર એટલી બધી હતી કે એમના જન્મનો જે આ સમય હતો એ સમયને બુદ્ધકાલીન યુગ એવું પણ કહેવામાં આવે છે. એટલે કે અનુવૈદિક કાળ, વેદકાળની પછીનો સમય અને બુદ્ધકાળ, આ બંને કાળને છે આ યુગને એવું નામ આપવામાં આવ્યું છે. વિશ્વમાં અન્યત્ર આપણે વાત કરીએ કે ભારત સિવાય બીજે બધે શું ચાલતું હતું, તો સ્પાર્ટા, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરેના નગર રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્યો તરીકે વિવરણ કરવામાં આવ્યું છે તે જ રીતે પ્રાચીન ભારતના ગણરાજ્યોને પણ લોકશાહી રાજ્યો તરીકે દર્શાવી શકાય. તો સ્પાર્ટા છે, એથેન્સ છે, રોમ છે, ગ્રીસ, આ બધા જે નગર રાજ્યો હતા એ સમયે ત્યાં લોકશાહી જે હતી એ જે કંઈ પણ વિવરણ એનું થયું છે, બરાબર. આપણે તો ભારતની પ્રાચીન વ્યવસ્થાની વાત કરી, આ સિવાય બીજા અન્યત્ર દેશો પણ છે કે જ્યાં આગળ આ રીતે લોકશાહી જોવા મળી હતી. એ જ રીતે આપણા પ્રાચીન ભારતમાં છે એ ગણરાજ્યોની રાજધાની, એના જે શાસન વ્યવસ્થા હતી, લોકશાહી હતી, એને પણ એ રીતે દર્શાવી શકાય. હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈએ, કેમ કે પાઠ તો આપણે સરસ મજાનો પૂરો કરી દીધો છે, બરાબર. તો આપણે જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1 વિકલ્પો વાળો. મહાજનપદ કેટલા હતા? સાવ સહેલો પ્રશ્ન. સી 16 જેટલા. મહાજનપદો કયા કાળમાં હતા? તો અનુવૈદિક કાળમાં, બરાબર. એમાં પણ સી. વેદકાળ પૂરો થયો પછી અનુવૈદિક કાળમાં જોવા મળ્યા. નીચેના રાજ્યોમાંથી કયું ગણરાજ્ય કહેવાતું હતું? તો મગધ, કૌશલ, વત્સ છે એ તો રાજાશાહીવાળા રાજ્યો હતા. વૈશાલી છે એને ગણરાજ્ય કહેવામાં આવતું હતું. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? તો 2 પ્રકારની, બરાબર. ચોથામાં બી આવશે. 2 પ્રકારની. કઈ બોલો? તો ગણરાજ્ય અને રાજાશાહી. બીજો પ્રશ્ન ટૂંકમાં ઉત્તર આપો. પહેલું, રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચે તફાવત આપો ટૂંકમાં. તો આપણને આમ નામ જોઈને જ ખ્યાલ આવી જાય. પહેલો તો નામ પરથી જ ખ્યાલ આવશે કે રાજાશાહી છે એમાં કેન્દ્રમાં રાજા હોય છે, રાજાનું જ શાસન ચાલતું હોય છે. જ્યારે લોકશાહી છે એમાં લોકો જે રાજાની પસંદગી કરતા, લોકશાહી કયો, ગણરાજ્ય કયો, તો એમાં જે નેતાની રાજાની ચૂંટણી થાય અને એ પછી એને નીમવામાં આવે. આ એનો સામાન્ય તફાવત થયો. હવે જે આપણે વાત કરીએ ગણરાજ્યની, તો એમાં છે એ લોકો એટલે કે સભ્યોની પસંદગી છે એ લોકો દ્વારા થતી અને એ સભ્ય, દરેક સભ્યને છે રાજા ગણવામાં આવતો અને એના ઉપર એક પ્રમુખ હતો. જ્યારે રાજાશાહીમાં તો કેન્દ્રમાં એક રાજા જ તે, બસ રાજાને મદદ કરવા માટે મંત્રીમંડળ હોય અને બધાને પોતપોતાના કામ સોંપેલા હોય. બાકી બધું સેન્ટરમાં તો કોણ?
છેલ્લે તો રાજાશાહીમાં રાજાનું જ ચાલે. તો આવા અમુક તફાવત જોઈએ આપણે. ત્યાર પછી ગણરાજ્યોની શાસન વ્યવસ્થા વિશેષતા જણાવો. હવે ગણરાજ્યની જે શાસન વ્યવસ્થા હતી એ આપણે જોવા મળી હતી કે એમાં જે સભા બનાવવામાં આવતી, જે સભ્યો પસંદ કરવામાં આવતા હતા, આ સભ્યો છે એને નિયત કાળ સુધી પોતાનો સભ્યપદ ભોગવવાનું હોય. યુવાનોને અને વૃદ્ધોને એમાં સભ્યપદ મળતું હતું. એવી શાસન વ્યવસ્થા હતી જેમાં જે કંઈ પણ નિર્ણયો લેવાતા, ચર્ચા વિચારણા થતી, એ બધી સભામાં જ લેવામાં આવતી, એના ઉપર ચર્ચા કરવામાં આવતી અને એના પછી છે એ બહુમત દ્વારા કે સર્વાનુમત દ્વારા છે એ નિર્ણયો લેવામાં આવતા હતા. સંથાગારની અંદર બેસીને આવી બધી ચર્ચાઓ થતી. વહીવટ છે, સંરક્ષણ છે, યુદ્ધ છે, સંધિ છે, એવા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચાઓ થતી, નિર્ણયો લેવાતા. બરાબર. તો આ એની શાસન વ્યવસ્થા થઈ. ત્યાર પછી ગણરાજ્યનું સમાજ જીવન વર્ણવો. તો સમાજ જીવનની આપણે વાત કરી કે એ સમયે લોકો છે એ ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા, જેમ કે પશુપાલન છે, ખેતી છે, ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો ઉગવતા હતા. માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા વધુ પ્રમાણમાં, જેને છે ઘૂસર પાત્ર કહેવામાં આવતા. બરાબર. માટીના વાસણો ભૂખરા રંગના અને એના ઉપર ભૂખરા રંગના ચિત્રો. બરાબર. એવું હતું સમાજ જીવન. કિલ્લાઓ છે બાંધવામાં આવતા હતા ઈંટોના, વગેરે આપણે જોયું હતું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોડકાવાળો, એ મગધ છે. તો મગધમાં કોણ આવશે? સી રાજગૃહ એની રાજધાની છે. ગાંધારની રાજધાની કોણ છે? તો કે તક્ષશિલા છે. વત્સની રાજધાની કોણ છે? વત્સની રાજધાની કોણ છે? તો એ આવશે કૌશાંબી. અને અવંતીમાં આવશે ઉજ્જૈની. આ રીતે આપણે જોડકાઈ જોઈ લીધા.